આપણા હરેકના જીવનની અંદર સુખ અને દુઃખ બે પ્રસંગો આવતા હોય છે. પરમધામની અંદર ક્યારેય દુઃખનો પ્રસંગ નતો આવતો આપણા ત્યાં, હે ને? આ સંસારની અંદર આવે છે દુઃખનો પ્રસંગ. જેના ઘરમાં જેના પરિવારમાં આવે ને એના માટે બ્રહ્મવાણી તો એવું કહે છે ને કે અગર સુંદર સાજી દુઃખ આવે ને તો જમ કરીને શ્રી રાજમાં લગાય, દુઃખની દુનિયા નાસી પાસ થઈ જાય. ધર્મ છોડ દે, ભગવાન છોડ દે, માતાજી છોડ દે, હે ને? પણ આપણને તો રાજ્ય વાણીથી એવો ઈમાન આપે છે ને કે દુઃખમાં ઓર જોર જોરથી રાજ્યમાં લાગીએ, સુંદર સાજી ઓર ધનીમાં લાગીએ. આપણે બધા એટલા નસીબદાર છીએ ને કે આપણા ઘરમાં સુખ દુઃખના સારા નડતા પ્રસંગમાં આપણે ધનીના શ્રી રાજના ગુણ ગાઈએ. આપણા ઘરમાં સારો પ્રસંગ હોય, શુભ પ્રસંગ હોય તો બી આપણે રાજ્યના ગુણ ગાઈએ. અશુભ પ્રસંગ હોય, દુઃખદ પ્રસંગ હોય તો બી આપણે રાજ્યના ગુણ ગાઈએ. સુંદર સાજી, આ સંસારની અંદર જેને જેને રાજ્યના ગુણને યાદ કર્યા, રાજ્યના ગુણ ગાય છે, જેને એક ગુણ બી યાદ આવે તો તબે ઉડે અરવા, જેના ઘરોમાં બ્રહ્મવાણીનું ગુંજન થાય છે. સારા નડતા પ્રસંગની અંદર રાજ્યની વાણીના ગુણ કહેવાય છે, રાજ્યના ગુણ કહેવાય છે. એવો પરિવાર ધન છે. સદગત આત્મા કે ભાઈ એના ગયા પછી જો એના ગુણ ગવાતા હોય તો એ ધનધન છે એ આત્મા. કાજે સંસારમાં શરીર નહીં છતાંય એ નામથી આપણે બધા જ બેઠા છીએ ને, એ નિમિત્તે આપણે બ્રહ્મવાણીના ચરણોમાં બેઠા છીએ. શ્રી રાજના ગુણ આપણે ગઈએ છીએ, એના ગુણો યાદ કરીએ છીએ. એક થોડીક જો આ સંસારમાં જાગૃત રૂ હોય ને, થોડી બી રાજ્યની વાણીથી જાગૃત થઈ હોય તો એમ તો એને એટલી તો ખબર પડે કે મારા પ્રીતમના ગુણ એટલે જ્યાં લગી મેં ના સાંભળું, ત્યાં લગી રૂહને સુકૂન ચેન નો આવે ને કે ક્યાં જાઉં તો મારા પ્રીતમના ગુણ સાંભળું, મારા ધનીના ગુણ સાંભળું. અને સુંદર સાજી દેવચંદ્રજી મહારાજ 14 વર્ષ લગી ભાગવતથી ખબર નહીં વ્રજરાસ લીલાના, પણ એ ગુણ ના સાંભળે ને ત્યાં લગી આહાર નતા કરતા ને. અને એટલે આપણે તો એટલા બધા નસીબદાર છીએ ને કે કોઈ રૂહે ગુણ ગણીને આપણને કહે કે અચ્છા એકડા પર 35 મીંડા લગાવે એટલા 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 તારા પ્રીતમના ગુણ છે, અને એમાંથી એક બી જો તને યાદ આવી ગયો તો ધન ધન છું. એટલે અહીંયા કે છે સુંદર સાથજી ગુણ દેખો રે जो मेरे धनिये किए अलेखे, क्यों न छोड़े माया हमको, हम भी न छोड़ी जाए. कमारी रूह તું જ્યારથી મૂળ મિલાવમાંથી આ તન પર બેઠી, કોઈ વાર વ્રજની અંદર બેઠી હતી, કોઈ વાર રાસને તન પર બેઠી હતી ને, અત્યારે આ સંસારમાં એક તન પર તું બિરાજમાન છો. તે કોઈ દિવસ યાદ કરે તારા પ્રીતમે તારી પર કેટલા ગુણ વરસાયા, કેટલો પ્રેમ ત્યારથી વરસાયા કરે છે, કેટલી મહેર ને કેટલા સુખ તારી પર વરસાયા કરે છે. તમે એ જોવાનો ટાઈમ છે. સુંદર સાજી ગુણ દેખો રે. નથી કહેતા પ્રીતમની વાત, શ્રી રાજની વાતની અંદર એમ કે ભાઈ શ્રી રાજનો પ્રેમ થઈ જાય ને. જે સુંદર સા સાગર સિંગારની વાણી પડતા છે તો અચ્છા સફેદ રંગનો જામો, સેંદુરિયા રંગની પાગ, આસમાની રંગની પીછોડી, નીલો પીલો પટુકો, અચ્છા વસ્ત્રો આભૂષણ અંગોનો શિંગાર જોઈને શ્રી રાજને પ્રેમ કરે. એથી વિશેષ વિશેષ પ્રેમ ક્યારે આવે કે એના દિલના કોઈ ગુણ જો, અચ્છા પ્રીતમના આટલા ગુણ. એવા રાસની અંદર એ તો આપણે કહ્યું ને કે જો આ અવગુણો વાળા પતિ નહીં, હે ને, જો પતિવતા પત્ની ના છોડી એક તો પ્રીતમ તમે તો તમારી અંદર તો એક બી અવગુણ નહીં. મેં કેવી રીતના જોડું, મેં કેમ એ ગુણ ના યાદ કરું? મેં એટલે યુનિક છું ને, મેં એટલે યુનિક છું કે મારા પ્રીતમ જેવા ગુણ કોઈની જોડે નહીં, મારા પ્રીતમ જેવો પ્યાર કોઈ ના કરી શકે, મારા ધણી જેવા લાડ કોઈ ના કરી શકે, મારા શ્રી રાજ જેવા સુખ કોઈ જ ના પી શકા સંસારની અંદર.
આપણી એક એક વાત પર છાતી ચોડી કેમ થાય કે ધણીના ગુણ છે એટલે આપણી જોડે છે કે નહીં એ તો નથી ખબર, એની જોડે છે. સુંદર સાજી એટલે કે છે કે મારી રૂ તું ગુણને યાદ કર ને, એવા ગુણવાન પ્રીતમને કેમ ના પ્રેમ થાય. અને આપણને સૌથી વિશેષ વાત આનંદ કેમ આવે ખબર છે કે રાજ્ય આપણને કયું કામ આપ્યું, બધામાં કોઈમાં ભક્તિ હશે, બંદી હશે, કાંઈમાં કાંઈ હશે, કાંઈમાં કાંઈ હશે ને. આપણો પરમધામથી આ સંસારમાં વ્રજરાસના અત્યારે આ જાગણીના બ્રહ્માંડમાં બેઠા છીએ ને. અચ્છા રાજ્ય તમને ને મને એક જ કામ કર્યું, અચ્છા તને પ્રેમ કરતા આવડે છે? પરમધામમાં કરતા હતા, વ્રજમાં કર્યો તો આજે આવડે છે. દુનિયાને ભલે કાંઈ બી કરવાનું આપ્યું હશે, કોઈ ધર્મગ્રંથોથી કે એમના ગુરુએ કે એમના મહારાજે માતાજી રાજ્ય આપણને શું કામ આપ્યું? અચ્છા પ્રેમ કરી લે, તું ધન છું. આ સંસારમાં કોને પ્રેમ કરતા ના આવડે? કોણ એવું હોય કે કોઈ એને પ્રેમ કરે તો નો ગમે? બધા એને ગમે ને. પ્રેમ એક ખબર નહીં શ્રી રાજના દિલની એવી સુંદર સાજી છે કે કોઈ કરો તો બી ગમે અને તમે કરો તો બી ગમે, કોઈ આપણને કરો તોય ગમે અને આપણે કોઈને કરીએ તોય ગમે ને સુંદર સાજી. તો શ્રી રાજે આપણને પ્રેમ કરવાનું કામ કર્યું કે સંસારમાં અગર તું અહીં ત્યાં પ્રેમ કરીને થાકી ગયો તો મને કર ને પ્રેમ, મેં તને પ્રેમ કરું. આપણી રાહ જ એટલે ઇશ્કની પ્રેમની રાહ બતાવી ને. સૌથી સહેલામ સહેલી રીત છે પ્રેમ કરવાની સુંદર સાજી. કાંઈ જ ના જોઈએ જેની અંદર, બસ એક પ્યાર ભરેલું દિલ જોઈએ, એક સાપ મન જોઈએ જે પોતાના પ્રેમી માટે ધડકે, જેનું મન પોતાના પ્રેમીની આસપાસ જ બેઠી ગયા કરે. સુંદર સાજી તો એટલું સુંદર સુંદર આ સંસારમાં શ્રી રાજે આપણને કામ આપ્યું ને. અચ્છા પ્રેમ કરી લે તો બી ધન છું તું. કાંઈ ના આવડે તો કાંઈ નહીં ને, કે ભાઈ અમને વાણી પડતા નથી આવડતું, અમને આ નથી આવડતું, અમને ચર્ચા નથી આવડતી, અમને ગાતા નથી. અચ્છા પ્રેમ કરતા તો આવડે છે ને. શ્રીરાજના પ્રેમ કરી લે તું. એ પ્રેમ સદૈવ હતો છે ને રહેવાનો. આજે અહીંયા ધામગમનના પ્રસંગની અંદર આપણે બેઠા છીએ ને સુંદર સાજી, તો સંસારની અંદર હરેક રિશ્તા, હરેક સંબંધ, હરેક પ્રેમ બધું જ તૂટવાનું. અચ્છા તૂટવા વાળા જોડે તું આટલું બધું કરું છું ને, તો નહીં તૂટવા વાળા જોડેથી થોડું કરી લે. એની હાથે દિલ જોડી દો, ક્યારેય નહીં તૂટે. એની જોડે સુખની આશા રાખો, ક્યારેય નિરાશ નહીં થાવ. સુંદરજી પ્રેમ કરવું હોય તે આનંદ કરો, સુખ જોઈએ તો એની સામે જોલી ફેલાવો ને. કચ્છા મારો પ્રીતમ કાપી જેમ સુખ માટે મારે બીજા કોઈની સામે જોલી ફેલાવવાની જરૂર પણ નહીં પડે. જો સુંદર સાહેબ થોડી ઘણી વાણી મંથન કરતા છે, એમનો ઈમાન તો એટલો પાકો છે કે જીવનમાં કાંઈ બી થોડું ઉપર નીચે થાય ને, અચ્છા રાજ્ય જોડે દોડીને જાય, હાલો પારાયણ કરીએ ને, બીજે ભાગ નહીં. સુંદર સાજી ઈમાન ડગ નહીં, એ બસ આપણને વાણી આપ્યું છે સુંદર સાજી. તો દુનિયામાં સુંદરમાં સુંદર કહેવાય ને જેને પ્રેમ ઇશ્ક કહેવાય. અચ્છા કેમ હોપે પ્રેમ ઇશ્ક કરવાનું? શ્રી રાજ કે છે તો તું મને પ્રેમ કર, જુમનાજીને પ્રેમ કર, શ્યામાજીને પ્રેમ કર, હોજકોસરને પ્રેમ કર, મોલ મિલાવાવાળીને પ્રેમ કર. કેમ હોપે? કે તમે બધા પ્રેમના સ્વરૂપ છો. આપણે પરમધામમાં હતા ને તો આપણને ખાલી પ્રેમ કરતા જ આવડતું હતું. પ્રેમ સિવાય આપણને કાંઈ નતું આવડતું. ના ઈર્ષ્યા, ના ઘૃણા, ના નફરત, ના મારું તારું, આ તો આપણને આવડતું જ નતું. રાજજી કે ઈ તને નથી આવડતું. જે નથી આવડતું ને એ બધું જ કરવા લાગી ગયા સંસારમાં, અને જે આવડતું તું એ ભૂલી ગયા. શ્રી રાજ યાદ કરાવે છે, તને જે આવડે છે ને તું પરમધામમાં જે કરતી હતી એ જ અહીંયા કર. અચ્છા પરમધામમાં કઈ અલગ કરતા હતા ને અહીંયા થોડું અલગ કરવાનું એવું થોડી રાજ્ય હોપ્યું છે આપણને. જે કરતી હતી ને કેવી પ્રેમ ઇશ્કની લીલામાં તું તરબો રહેતી હતી, બસ એ જ અહીંયા કરવાનું છે તારે. કઈ નવું કામ તો તને શ્રી રાજ્ય નતું આપ્યું ને. નિયતા એ કરતા હતા, અહીંયા એ કરવાનું, પાછું જઈને એ જ કરવાનું છે પાછું. ત્રણેય લીલામાં ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણેય કાળની લીલામાં તો એક જ કામ છે, કોઈ કામ બદલાતું નથી આપણું સુંદર સાજી. તો આ વાણી સુંદર સાજી એટલે ને આવા કપરા દુઃખમય આપણે વાણી કેમ બદલાય છે કે આ વાણી આપણને આવા ધામગમનના પ્રસંગમાં સુખ સાથે જોડે છે,
પ્રેમ સાથે જોડે છે અને આનંદ સાથે જોડે છે. નહીતર આટલી નાની ઉંમરે સુંદરસાજી કોઈના પરિવારમાં જો રાજ્ય હાથે ના જોડા હોય, કોઈ ઓર પ્રવાહીના ઘરમાં જો ધામગમન થાય ને તો ઢોલક મંજીરા વગાડવા દે, ગાવા દે તમને એમ કે નો શોખ છે. એમાં શ્રીરાજને યાદ કરીએ કે ભાઈ અમારે તો સુખમાં હોય કે અમે પ્રેમમાં હોય કે અમારા ઘેર દુઃખનો પ્રસંગ હોય, અમે ગુણગાન તો એના ગઈએ, વાણી એની ગઈએ, યાદ એને કરીએ છીએ ને આપણે બધા, તાકે અમારા બધા જ દુઃખ અમારા દૂર થઈ જાય છે, અમારા દિલોમાં પ્રેમ આનંદ સુખ છલકાઈ જાય એને યાદ કરવાથી. આ દુઃખ અમારા દુઃખ નહીં રહેતા. જે રાજ્યની વાણી ગાય, રાજ્યના ગુણ ગાય છે, જે રાજ્યના પ્રેમમાં તરબો રહે છે ને, સુંદરસાજી ક્યાંય એના દિલમાં દુઃખ માટે જગ્યા હોય. કારણ કે છે ને, કો તો તમારા દિલમાં દુઃખ રહેશે, કો તો સુખ રહેશે, પ્રેમ રહેશે, કો તો ઘૃણા રહેશે, માયા રહેશે, કો તો ભ્રમ રહેશે. કોઈ એક તો રહેશે ને દિલની અંદર. સુંદરસાજી તો વાણી એ ફેસલો કરાવે છે કે તારે રાખવું છે શું? પ્રેમ રાખવું છે, ઘૃણા રાખવી છે, સુખ રાખવું છે કે દુઃખ રાખવા છે, આનંદમાં રહેવું છે કે દુઃખમાં રહેવું છે તારે. અને આનંદ પ્રેમમાં આ વાણી શ્રી રાજ જોડે જોડીને આપણને રાખે છે. ભયાનક. પછી કોઈને એવું ના થાય કે યાર અમે તો રાજ્યને માનતા હતા, અમે તો તારતમ લીધો તો, અમે તો બહુ દોડતા હતા, તો અમારા ઘરમાં દુઃખદ પ્રસંગ આવે જ કેમ? ભાઈ કોઈ રાજ્યના માનક ના માના, બધા એના ઘરમાં જન્મ મરણ આ બધું થવાનું, એ તો એને તો રાજ્યને માનવાથી કઈ થોડી મૃત્યુ ઘરમાં નહીં આવે, એ તો આવવાનું બધાના ઘરમાં. સુંદરસાજી પણ જુઓ, જેના ઘરમાં વાણી છે, જેના ઘરમાં શ્રી રાજ પ્રત્યે સુંદરસાજી મંથન સેવામાં જે સુંદર સાથ લાગેલા છે ને, એમના ઘરમાં ભયાનક ભયાનક દુઃખના પ્રસંગની અંદર એને દુઃખ એટલું દુઃખ નાસીવાસ નહીં કરીએ કે એ બલ આપણને શ્રી રાજ આપે છે, એ દુઃખમાંથી આપણને બહાર કાઢે છે. જેના ઘરમાં વાણી નહીં, બિચારા ભટકાય છે ને, એના ઘરમાં જો સહેજ દુઃખનો પ્રસંગ આવે ને તો એને નાનું દુઃખ બી પહાડ જેવું લાગે. આ પહાડ તૂટી ગયો યાર, શું થઈ જશે હવે મારું? અને આપણને શ્રી રાજની મેરથી પહાડ જેવું દુઃખ બી કેવું લાગે? રાયના નાના જેટલું. એ પ્રીતમની મેળ છે આપણી પર સુંદરસાજી. મોટા મોટા દુઃખ ખબર નહીં કેમ ના જતા રહ્યા સંસારની અંદર. આજ દિન સુધી આપણા જીવનની અંદર જેટલા કષ્ટ, દુઃખ, મુસીબત, પ્રોબ્લેમ, બલાઈ હશે ને, એ શ્રી રાજે આપણે હાથ પકડીને બહાર કાઢ્યા હરેક મુસીબતમાંથી. અચ્છા, આપણે જયારે આવો જીવાલા બોલીએ ને, રાજ્યના પોકર એક ધની પ્રીતમ આવો આવે ના આવે તો મને નથી ખબર સુંદરસાજી, પણ જ્યારે એની એક રૂહ, એની એક આત્મા દુઃખમાં હોય, કષ્ટમાં હોય, પીડામાં હોય, મુસીબતમાં હોય ને, ત્યારે તો અવશ્ય ભૂલે. ત્યારે આવું જીવાલા કેવું ના પડે, અચ્છા હાથ પકડીને બહાર કાઢે, ખાન નીકળી જા આમાંથી બહાર. તો દુઃખમાં શું, સુખમાં તો સદૈવ સાથે છે, દુઃખમાં અચ્છા દુઃખમાં એ સાથે છે, તો એની એ સાથે એમ જ